લે આવો ને માસી આવો. હા સોને આવી બટા. આજ તો હું હાવ થાકી ગઈ. કેમ પૂછ્યું માસી? જોને વહુ તો ગઈ છે પિયર. મને બહુ કટ દુખતી હતી ને તોય પિયર વહી ગઈ. હા વો પિયર આટો મારવા જાય જ છે ને. અહીંયા હાહુને મજા ન હોય તો પિયર આટો મારવા જવાની શું જરૂર છે? લે માસી હું છું તમને. આજ તો સવારની કામ કરતી હતી તે થાકી ગઈ. પછી મને એમ થયું લાઈને બાઈ શું કરતી હશે તોય હું આટો મારી આવું એમ. હા તે કાંઈ વાંધો નહીં માસી, હારું છું આવ્યા. ચા બનાવું તમારે હાટું? ના રે ના, કાંઈ સા નથી પીવો. આ તો મારા મનની વાત તને કરું ને તો મારું મન બે ઘડી હળવું થઈ જાય. બોલો ને માસી, હું કેવું છે તમારે? મારી દીકરી હતી ને તો મારા ઘરનું બધું કામ કરી નાખતી. આ વહુ આવી તો મારે બધું કામ માથે આવ્યું. મારી દીકરી તો મારું ગર્વ હતું, ગર્વ. તમે કીધું ને હાવ હાસું છે. દીકરી આપણું ગૌરવ છે ને તો વહુ આપણું અભિમાન છે. દીકરી કાલ છે ને તો વહુ આપણું આસ છે. દીકરી દિલનું દર્દ છે ને તો ઈ જ દર્દની દવા વહુ છે. કોઈની દીકરી છે ને ઈ જ કોઈની વહુ બને છે, બાકી બંનેના મોલ અનમોલ છે. માટે દીકરી અને વહુમાં ભેદભાવ ન કરવો. દીકરી અને વહુ બે એક સમાન જ છે. હા બટા, તારી વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. સમજી ગયા ને માસી? દીકરી અને વહુ બે એક સમાન જ છે. ક્યારે દીકરીને વહુમાં ભેદભાવ ન કરવો. આમાં તમારું શું કહેવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી, જય વસરાજ દાદા.